वेवडिंग वालों लागे के तो काला है। आज है हम आए हैं जूनागढ़ गिरनार और हमारे बने हुए रोड वीडियो આપણે આજે ગયા વર્ષે ગયા એટલે સાનો છે સાહેબ કેની સાંભળી લીધી અમે જૂનાગઢ નો ડુંગરો અડધો ચડીને વી આવ્યા બરાબર એ ફોન મોઈક એ સાની મને મુક દે હાલ ખબર પડે કોણ કેટલું સડીએ કે ઓલો તો 11 દિનો કહી છે હું ઓલો રોપિયામાં જાય એના હાથમાં આવી ગઈ गाइस देखो ना હું જોવા જેવું છે હેલો ગાઈસ લુક એટ માય આઈઝ એન આખું ધોળી છે હોય ને તો આમાં હું અમુક કોઈ ભાગ ભમરાળા ભેગા જોયું વેલ્ડિંગના ચશ્મા વાળો કયું નો બખાડા કરતો હતો રૂમમાં કયું નો બખાડા કરતો હતો 10 મિનિટ ઉપર કોટ તો બંધ થઈ ગયો હવે ત્યાંથી પછી આવતા હતા ને તે રસ્તામાં મકાઈની લારી જોઈ ગયો તે એક જણો પર આવી ગયો આવડવા નેતનો એના વેન છે નેતનો કારણ આને છે ને જૂનાગઢ મેકીને ઉયો જવાનો છે માવો વાયરલ થઈ જાય ખબર છે તમને વાયરલ થાય એમ છે માવો કહેવાય એટલે રાખી છે ને છોકરાઓ હોય છોકરાઓ વેફેરું લે છે જો ને મરદ માણસ ચા પીવાના છે આજ આવે જ ભાઈ નંબર છોકરા વેફેરું ખાઈ તો આપણે પી લઈએ તમને ખબર છે ને છોકરાઓને વેન કર્યા વગર ન હાલે તો કે અમારે કહીએ ઘરે ખબર પડશે ભાંગી નાખશે આને તો જો કાંઈક તો એક તો वेवडिंग वालों लागे के तो काला है। આ ઓલા હુકામાં મેં રીલ બનાવી હતી છે વેલ્ડિંગના ચશ્મા વાળો गाइस कैसे आप सभी लोग आज है हम आए हैं जूनागढ़ गिरनार और हमारे कौन आने તારી ભાઈ તારી આ ઓલા વેરાવળ રેલવે સ્ટેશન ઓનલી વન બાલાજી નો એનીબડી જૂનાગઢ ની અંદર જો એન્ટર થઈ ગયા છે ગાડી પાર્ક કરી દીધી છે અને 12:30 થયા છે ભૂખ લાગી છે જમવાનું કઈ કરીએ જો અહીંયા આવ્યા છે જમવાનો પ્રોગ્રામમાં હાવ જ ભૂપેલી છે થેન્ક યુ હા એટલે એ લઈ જઈને ખાવ સ્વીટમાં મોહનથાળ સ્વીટમાં ભાઈ ચિકન લઈ લેજો તો ભાઈ બધાએ જબરદસ્ત ખાઈ લીધું છે ખાઈને હાજર થઈ ગયા છે ગાડીમાં બધા અને હવે જાય કે રૂમ બૂમ રાખી સમાજની વાડી બાજુ અને ઘડી કલાક આરામ કરીને પછી પાછા નીકળીએ રખડવા કેટલી સાઈ છે 5.8 આ સાઈડ ક્યાં છે કિલોમીટર આમાં જો છે ભવનાથ તળેટીનું કરો એલા ભવનાથ તળેટી છે એલા ત્યાં તળેટીમાં છે વાડી તળેટીમાં છે વાડી ઓલે અડી કડી વાવ ને એવું છે ને બધું અડી કડી વાવમાં તો ગારો થોડો હોય એટલે ગારો જોઈ ને ભાઈ રિનોવેશન કેવું કર્યું ના રિનોવેશન કર્યું પણ રોડ નો બનાવ્યો હોય ને હું રોડ વિડિયો આપણે આજે ગયા વર્ષે ગયા એટલે સાનો છે સાહેબ કેની સાંભળી લીધી અમે જૂનાગઢ નો ડુંગરો અડધો ચડીને વી આવ્યા બરાબર પછી તો અમે તો 2-3 કલાક ફરી નવરા હતા રમેશ સાહેબ કે શું છે મેં કીધું આ કિલો છે તો એ કાલ ના જાય તે તળેટીમાં રક્ષા સ્પેશિયલ બાંધીને ના ગયા 200 રૂપિયા દઈ 200 રૂપિયા દીધા પછી આવવાના તો પોત દીધા અહીંથી લઈ જવાના કે પછી 80 રૂપિયામાં 10 કિલોમીટર ઉગાડે લ્યો એકલો બાગડે આવ્યો મને જ ખબર હતી મેં તો આમ ઉતા આંકતા જ તમે અડધા ઊંઘમાં હોય 100% વાત એ ફોન મોઈક
મારે શર્ટ કાઢીને બે હું ફાકા ઠોકે કરવી. બંધન ભવનાથ કેરુડો રોવેડીનો છેઠા મળે અંબાના આશીર્વાદ જીવ શિવતી કરતો સંવાદ અલખનું આંગણીયો ગિરનાર અલખનું આંગણનાર અલખનું આંગણીયો ગિરનાર અલખનું આંગણ ભાઈ હવે આપણે જુનાગઢની અંદર ગિરનાર પાસે આવી ગયા ભવનાથની તળેટીમાં આહિર સમાજની વાડીમાં. આપણે સમાજની વાડીમાં અહીંથી જે ભાઈ વ્યૂ આવે છે ગિરનારનો અત્યારે તો વાદળા છે એટલે થોડુંક દેખાતું નથી, ધૂંધળું દેખાય છે. આ બાજુ જોઈએ ને પર્વતમાળા જબરદસ્ત જે વ્યૂ આવે જોવાની મજા જ આવ્યા કરે. અહીંયા આવીને એમ થાય ધક્કો ઓછું થઈ ગયો એવું લાગે છે. હવે તો કાલે ચડીએ ત્યાં ખબર પડે કોણ કેટલું ચડીએ કે એને ઓલો તો 11 દિનો કહી છે કે હું ઓલો રોપવેમાં જાય એના હાથમાં આવી ગઈ. આપણે પછી થોડો ઘણો આરામ કરી લીધો અને આરામ તો જો શું કરે આવડા હખણીના રે નહીં એક એને હક છું ને એક તો ત્યાં રૂમે લાઇટ હતી નહીં. પછી આપણે નીકળી જાય ને હળુક દઈને આવી જશે આપણે ઉપરકોટના કિલ્લે. ઉપરકોટનો કિલ્લો આખો જોવાનો છે, ફરવાનો છે, બહુ મજા કરવાની છે. ઉપરકોટના કિલ્લાની થોડી ઘણી કહાની ખબર છે, ઓલું રા નવઘણવાળી. આને જો હા ઓલા વેલ્ડિંગના શીશમાં કાં તો આંખ ઉપર નાખ ને કાં ખિસ્સામાં નાખ દે. देखो ना देखो ना देखो ना लुक एट मी गाइस देखो ना देखो ना देखो ना હું જોવા જેવું છે Hello guys. લુક એટ માય આઈઝ. એને તો આંખો ધોળી છે હોય એની તો. આમાં હું અમુક હોય ને ભાગ ભમરાળા ભેગા જોયું વેલ્ડિંગના ચશ્મા વાળો કયું નો બખાડા કરતો હતો રૂમમાં, કયું નો બખાડા કરતો હતો. 10 મિનિટ હાટું મોટા પીડા બંધ થઈ ગયું. લઈ લે કિલો ના પાડતા હોય યાર ગોકીરા કિલમાં સાની બની શર્ટ પહેરે ઈ જુનાગઢ નો મુન્નો ડોન ટૂંટ મૂકી દે. ઉપરકોટ તો બંધ થઈ ગયો. હવે ત્યાંથી પછી આવતા હતા ને તે રસ્તામાં મકાઈની લારી જોઈ ગયો તે એક જણો પર આવી ગયો આવડવા નીતનો એના વેન છે નીતનો કારણ કે આને છે ને જુનાગઢ મેકીને વયો જવાનો છે. ગુફામાં એકાદી બાંધીને વયો જાવ કે ગુરુને હોપી દેવો છે. હાંચવા કરે મકાઈ ખાવી લે ઓલાને કે કેવી ટમેટા સોસ જેવી ટમેટા સોસ ખાવા ટમેટા સોસ ફ્લેવરની મકાઈ ખાવી અને મકાઈમાં ફ્લેવર દે. તીખું બે ફૂલ કરજો ને બે મીડિયમ કરજો. કામ લોગર નહીં જાય રૂમે લાઈટ નથી. આવું જુનાગઢ આમ જાવ તળેટી બાજુ જો ભાઈ કાકા મકાઈ બનાવે છે એક નંબર બનાવે. હા હા સ્વાદ હા જવાબ ખાધા પેલા પ્રમોશન કરને ખાધા આમાં ખાવા ને દેશી સ્વાદ આવે જો મોટભાઈ કેવી નહીં તો મારા તારી વેબ સ્પેશિયલ પ્રમોશન કરવું પડશે. ભાઈ કાકા અહીંયા ચીઝ બટર મકાઈ જે સ્પેશિયલ કાકાની છે ખુદની આઈટમ જે બનાવે છે. અમે એક પ્લેટ તો ખાઈ લીધી, બીજી પ્લેટ બનાવવા આપી છે. એક નંબર સ્વાદ, એક નંબર. 10% ડિસ્કાઉન્ટનું થઈ ગયું. એમાં શું છે કે આ બધા હે ને જુનાગઢ પડખે છે ચડી જવાય ગમે તે. આવા નવા તમારે આવ્યા કરશે જુનાગઢ ગિરનાર જવાનું જ રહે. મારે તો કેવડું મોટું બોલ તો બોલ એક વાર વહુકી ગયેલો માણસ છે ભરાવાનો બંધ કરી દીધો આણે. ફોટો પાડવાની જગ્યા છે. કાલ જુનાગઢમાં આની કરતા હો ઘણી સારી આવશે. હાલો તો ગમે એવું હોય હું વિડીયો કેપ્ચર કરી નાખું.
ના માવાની માવો વાયરલ થઈ જાય ખબર છે તમને વાયરલ થાય એમ છે માવો માવો કહેવાય માવો કહેવાય ને ગાંડો આરતી શું કહેવાય હવે મારે છે ને કઈ બોલવું જ નથી આપણે ક્યાં આવ્યા ને જોઈ લો પડી બુદ્ધિ તો આમાં સિક્કા નાખીને આવડે આમ ગુસ્સો કરી નાખ્યો તો કે અક્ષય કુમાર ને તો ઓલામાં લઈને આવ્યો મૂવીમાં આયા મૂકો ભાઈ શ્યામ પર બોલ અંદર જઈ આવ્યા છીએ ફરી આવ્યા છીએ બધું જોયું ઓલી વાવ ને તમે જોયું અને ભાઈ અત્યારે આ બધો નજારો છે જોઈને એવી મજા આવે પાછળ ગિરનાર તો વાદળામાં ઢકાઈ ગયો છે એટલે દેખાતોય નથી બાકી જે મજા આવે છે તો ભાઈ ક્યાંય આવે એને ખબર પડે બાકી કાંઈ ભેગું ન થાય ટાટા આવે છે ધીમા ધીમા બીજું કાંઈ છે ને ખુલ્લું વાતાવરણ હાવ